નમસ્કાર દર્શક મિત્રો, આપ જ્યાં છો ટીવી ન્યૂઝ ગુજરાતી. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ ઉના નગરપાલિકા ભવનના હોલમાં ઉનાના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉના તાલુકાના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, આગેવાનોની એક અગત્યની મીટિંગ યોજાઈ હતી. તારક ચિહ્ન આ મીટિંગમાં ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે ચૂંટણી પંચના કાર્યક્રમ અનુસાર મતદાર યાદી સઘન ખાસ સુધારણા અભિયાન તારક ચિહ્નની કામગીરી શરૂ હોયા કામગીરીમાં બૂથના બ્લોશ્રીને મદદરૂપ થવા તમામ સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ અને આગેવાનશ્રીને જણાવ્યું હતું. તેમજ ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યાં મારી જરૂરિયાત હોય ત્યાં મને પણ જણાવજો તેવી સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓને હૈયાધારણા આપી હતી. આ તકે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોંધરા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ટાંક, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એભાભાઈ મકવાણા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ તેમજ દરેક ગામના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ અને આગેવાનશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.